શનિવારનો દિવસ હતો. ઓફિસ અને શાળામાં ગુરુ પૂર્ણિમાની રજા હતી. બધા આરામથી સૂતા હતા. મમતા શાંતિથી કિચનમાં ગઈ અને 2 કપ ચા બનાવી બહાર બેસીને કહ્યું, સાંભળ્યું, ચા બની ગઈ છે, બહાર આવજો. બહાર આછો સૂર્યપ્રકાશ અને સારો પવન છે. હવે વિટામિન ડી માટે દવા લેવી સારી વાત નથી. જ્યારે ભગવાન વિટામિન ડીનું વિનામૂલ્ય વિતરણ કરી રહ્યા છે તો રૂમમાં કેમ બેઠા છો? મમતાજીએ હસતા હસતા પતિ રમેશબાબુને કહ્યું. રમેશબાબુએ કહ્યું, આવું છું. મહેરબાન બોલાવી તો એમ રહી છે જાણે ચા સાથે શું બનાવ્યું છે. લોકો સાચું કહે છે કે કમાતા પતિની કિંમત લાખોમાં છે અને નિવૃત્ત પતિની કિંમત નથી. આટલું કહી તે બહાર પથરાયેલા ખાટલા પર બેસી ગયા. મમતાજીએ કહ્યું, તમે હમણાં જ એક વાક્ય બોલ્યા, તેની શું જરૂર હતી? જ્યારે રમેશબાબુએ કહ્યું, શું ખોટું બોલ્યું? ભાગ્યવાન, તમે મને કહો, એક સમય હતો જ્યારે ચા સાથે બિસ્કિટ, પકોડા, બીજું કંઈ નહીં તો શેકેલી બ્રેડ મળતી. હવે જુઓ, સવાર હોય કે સાંજ, તમે મને 1 કપ ચા સાથે પાણી આપો છો, કારણ કે હવે હું ઓછું કમાઉં છું. મમતાજી કહ્યું, તમે બધું જાણો છો તો પછી તમે તમારા મનને કેમ દુઃખી કરો છો અને આ બધું કહીને મને પણ દુઃખી કરો છો? હવે ક્યાં બધું મારા હાથમાં છે? પહેલાંની વાત અલગ હતી, જ્યારે કિચન અને ઘર બધું જ મારા હાથમાં હતું, પણ મેં મારું આખું સામ્રાજ્ય મારા હાથે મારી વહુને આપી દીધું છે. પણ મને ખબર ન હતી કે ઘરમાં ખાવા બેસો તો વહુ પાસે ઇજ્જત લેવી પડશે. લોકો ચા સાથે ડુબાવી બિસ્કિટ ખાય છે. અહીં મમતાજી પોતાના ખારા આંસુઓ સાથે મીઠી ચા પી રહી હતી. બીજી બાજુથી મમતાજીની વહુ ઉષા વાળ વીંટાળીને આવી અને બોલી, મમ્મીજી, મને એક દિવસ પણ શાંતિથી સૂવા નથી દેતા. જો એક દિવસ ચા ન પીવત તો કંઈ થઈ ન જાત. સવારના વાસણો ખડખડાટ કરો છો. મારું નહીં તો કમસે કમ તમારા દીકરાનું તો ધ્યાન રાખ્યું હોત. તેઓ દિવસ રાત મહેનત કરે છે અને પછી 2 પૈસા કમાય છે. તમારા જેમ નથી કે જેઓ આખો દિવસ બેસીને પલંગ તોડે છે. મમતાજીએ કહ્યું, વહુ લોકો વહેલી સવારે રામનું નામ લે છે. મેં તને ચા બનાવવાનું પણ કહ્યું નથી, તો પણ તું અમારી સાથે આવી વાત કેમ કરે છે? ઉષા ગુસ્સામાં બોલી, તમને ખબર છે કે આખો દિવસ તેની રાહ જોયા પછી પણ હું આરામ કરી શકતી નથી. વિચાર્યું હું આજે થોડી ઊંઘ લઈશ, પણ તમે બંને મારી ઊંઘ ખરાબ કરી દીધી. રમેશબાબુએ કહ્યું, વહુ, તમારી ઊંઘમાં ખલેલ પડી હતી તે માટે માફી માંગુ છું, પણ જો તમે દિવસ દરમિયાન વિકાસ માટે જાગતા હો તો તમે તમારી પત્નીની ફરજ પૂરી કરો છો. જો તમે તમારા પતિ માટે થોડા કલાકો સુધી જાગતા રહો તો તે વધુ નથી. આ એક માએ તેમના પુત્રની ઊંઘ માટે ઘણી રાતોનું બલિદાન આપી દીધું છે. શું તેની કોઈ કિંમત નથી? તેણે તમને જગાડ્યા નથી જેથી તમારી ઊંઘમાં ખલેલ ના પહોંચે, તો હજુ પણ તમને આ વિચારીને જ કહો છો. ઉષા બોલી, આજે મને તમારી સાથે બહેસ કરવી નથી. આ માટે મારી પાસે સમય પણ નથી. આટલું કહીને ઉષા ત્યાંથી નીકળી ગઈ અને રમેશબાબુ અને મમતાજી એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા. જ્યારે વિકાસ જાગ્યો ત્યારે ઉષાએ હસીને વિકાસને ચા આપી અને તેને પૂછ્યું કે નાસ્તામાં શું બનાવું? વિકાસે કહ્યું, આજે રજા છે, તેથી હું બહારથી ખાવા માટે કંઈક લાવીશ, તેથી તને પણ આરામ મળે. વિકાસનું આટલું કહેતા જ ઉષા એકદમ ખુશ થઈ ગઈ અને ફોન લઈને એક બાજુ બેસી ગઈ. વિકાસ પણ તેના ફોન પર હતો. પછી મમતાજી આવીને કહ્યું, પુત્ર વિકાસ, મારી એક વાત સાંભળ. વિકાસ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે મમતાજીના 2-3 વાર પૂછવા છતાં સાંભળ્યું નહીં. ત્યારે રમેશબાબુએ તેમના મજબૂત અવાજમાં કહ્યું, વિકાસ, તારી માં તને કંઈક કહી રહી છે. વિકાસે પાછળ ફરીને ગુસ્સામાં કહ્યું, બાબુજી, જો હું સાંભળતો નથી
તો તેનો અર્થ એ છે કે હું કોઈ અગત્યનું કામ કરી રહ્યો છું. તમારી નકામી વાતો માટે મારી પાસે સમય નથી. ઉત્સાહે પણ ગુસ્સાથી મમતા સામે જોયું. ત્યારે મમતાજીએ રમેશબાબુના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે કદાચ તે અગત્યના કામમાં હશે, જવા દો. ઉત્સાહે કહ્યું, જ્યારે તમે આ લોકો સાથે એક દિવસ સમય વિતાવી શકતા નથી તો આખો દિવસ હું કેમ વિતાવતી હોઈશ? તમે આરામથી ચા પીઓ, હું તે બંનેને જોઉં છું. ઉષા ઊભી થઈ અને ખાટલા પાસે બેસી ગઈ અને કહ્યું, મમ્મી, પપ્પા, તમને શું પ્રોબ્લેમ છે? મમતાજી કહ્યું, પુત્રવધુ કોઈ વાંધો નથી. હું એટલું જ કહેતી હતી કે વિકાસ બહારથી ખાવાની વાત કહેતો હતો, પરંતુ અમે બંને બહારનો ખોરાક પચાવી શકતા નથી. પહેલેથી જ 9 વાગી ગયા છે. તેમની દવા લેવાનો સમય છે. જો તમે ઘરે કંઈક બનાવી શકો તો? ઉત્સાહે કહ્યું, તમે ફક્ત તમારી ખુશીની ચિંતા કરો છો. તમે બંને અમને એક ક્ષણ પણ શાંતિથી બેસવા નથી દેતા. તેના ઉપર એક અપેક્ષા છે કે હું તમારા માટે ઘરે ભોજન બનાવીશ. જો આટલી જ તકલીફ હોય તો તમારા માટે 4 રોટલી બનાવો અને રાતની દાળ પણ રાખી છે, તેના સાથે ખાઈ લો. આટલું કહીને ઉષા ત્યાંથી ચાલી ગઈ અને આશાભરી આંખો સાથે માતા પિતાએ તેના દીકરા તરફ જોયું, પણ દીકરો ઊભો થઈને ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના આંસુ છુપાવવાનો અસફળ પ્રયાસ કરતા મમતાજીએ રમેશબાબુને કહ્યું, સાંભળો, હું રોટલી બનાવીશ કે પછી ફ્રીજમાં બ્રેડ હશે તો શેકી આપીશ. ક્યારેક હળવો નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે સારું છે. તો રમેશબાબુએ હસતા હસતા તેની પત્ની સામે જોયું. બાળકોના મોંમાં દરરોજ લગભગ એક જ વાર્તા હતી. આજે તે એક દીકરો હતો. જ્યારે તેના માતા પિતાની સામે હતું તો તેની ગેરહાજરીમાં ગરીબ વૃદ્ધ માતા પિતાની શું હાલત હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. થોડા દિવસો પછી જ્યારે ઉષા તેના મિત્રની કીટી પાર્ટીમાંથી પાછી આવી ત્યારે તેણે સાંજે કશું બનાવ્યું ન હતું. મમતાજી ચૂપચાપ કિચનમાં ગયા. ફ્રીજ ખોલી બ્રેડનું પેકેટ કાઢવા લાગી તો ઉષાએ પાછળથી કહ્યું, મમ્મીજી, મને એવું લાગે છે તમને બ્રેડ ખાવાની લત લાગી ગઈ છે. કાજલ દીકરીની શાળા ખુલી ગઈ છે. તે બ્રેડ અને બટર ખાધા પછી જાય છે. જો તમે ખાઈ જશો તો હું સવારે શું કરીશ? સવારની રોટલી પડી છે, શાક પણ પડ્યું છે, ખાઈને પૂરું કરો. આ સાંભળી મમતાજી શાંતિથી સવારનું ભોજન ગરમ કરીને રમેશબાબુ પાસે ગયા. રમેશબાબુએ ચૂપચાપ ભોજન ખાધું, પણ તેમની આંખો આંસુથી ભરાઈ આવી. મમતાજીએ તેની તરફ જોયું અને કહ્યું, સાંભળો જી, હવે મારાથી સહન થતું નથી. તમને પેન્શન મળે છે, પણ તમે તે પૈસા વહુ દીકરાના ડરથી ખર્ચ કરતા નથી કે લોકો કહેશે કે દીકરો મા બાપનો ખર્ચ ઉપાડી શકતો નથી. જો આપણે તેમની સાથે રહીએ તો શું આખું જીવન આ રીતે પસાર થશે? આથી તમે મને વૃદ્ધાશ્રમમાં છોડી દો તો સારું. હજુ હું મારું દુઃખ સહન કરીશ, પણ હું તમારો સુકાયેલો ચહેરો જોઈ શકતી નથી. આટલું કહીને મમતાજી રડવા લાગ્યા. રમેશબાબુએ આંસુ સાથે મમતાજીને કહ્યું, મમતા, કાલનો સૂર્ય તારા માટે પ્રકાશ લાવશે. હું વચન આપું છું, હું તારી આંખમાં એક આંસુ પણ આવવા નહીં દઉં. રમેશબાબુએ સવારની રોટલી ખાધી અને થોડી વારમાં આવું છું એટલું કહીને ઘરની બહાર નીકળી ગયા. રમેશબાબુના 4 ઘર પછી તેનો એક જૂનો મિત્ર વિમલેશ મિશ્રા રહેતો હતો, જેને તે રોજ મળતા. તે તેમની પરિસ્થિતિ વિશે બધું જાણતા હતા. તેમને તેમની સાથે તેમની વાત શેર કરી. વિમલેશ મિશ્રાજીએ કહ્યું, મિત્ર રમેશ, મેં તને પહેલેથી જ કહ્યું હતું, અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર એક સોસાયટી બનાવવામાં આવી છે. ત્યાં ઘણા જૂના મિત્રો રહે છે. કેટલાક બાળકો સાથે રહે છે, જ્યારે કેટલાક એકલા રહે છે. મેં ત્યાં થોડા પૈસા રોકીને એક ઘર ખરીદ્યું છે અને હું આ મકાનના નીચેના ભાગમાં રહીશ અને ઉપરના ભાગમાં ભાડે આપવા જઈ રહ્યો છું. એક ભાડું એક માસિક ખર્ચને પણ આવરી લેશે. તમે ત્યાં ઘર કેમ નથી ખરીદતા?
તમને તમારા ઘરની સારી કિંમત મળશે. રમેશ બાબુએ કહ્યું, સાંભળો, તમે મારી સામે તે બિલ્ડરને ફોન કરો અને પૂછો મને કેટલો જલ્દી ઘર મળશે અને આ ઘર વેચવાની વાત શરૂ કરો. હું આ ઘરમાંથી જલ્દીથી બહાર નીકળવા માંગુ છું, પણ યાદ રાખજો આ વસ્તુ આપણા બંને વચ્ચે રહેવી જોઈએ. વિમલેશજી રમેશજી સાથે વાત કરી અને બધું નક્કી થઈ ગયું. રમેશજી થોડા કલાકો પછી ઘરે આવ્યા તો ઉત્સાહે કહ્યું, બાબુજી, આ શું છે? આ કોઈ ઘરે આવવાનો સમય છે? આ શું નવા શોખ પાડો છો? પણ રમેશ બાબુએ કંઈ જવાબ ન આપ્યો. ચૂપચાપ પોતાના રૂમમાં ગયા. મમતાએ પૂછ્યું ત્યારે રમેશ બાબુએ માત્ર ધૈર્ય રાખવાનું કહ્યું અને જવાબ ન આપ્યો. લગભગ 15થી 20 દિવસ પછી વિમલેશજીનો ફોન આવ્યો. તેણે આખી વાત કહી. રમેશજીએ હસીને મમતાજીને કહ્યું, આ ઘરમાં સારી યાદો તો છે નહીં, તો તમારા કપડાં અને અમ્મા બાબુજીની તસવીર છે, તે બધું બ્રીફકેસમાં રાખો. રમેશ બાબુની વાત સાંભળીને મમતાજી આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા. પછી તેણે આખી વાત તેની પત્નીને કહી. આ બધું સાંભળીને મમતા પરેશાન થઈ ગઈ. જ્યારે તે નર્વસ થવા લાગી ત્યારે રમેશ બાબુએ કહ્યું કે તમે કેમ નર્વસ છો મમતાજી? તમારા પતિ હજુ જીવિત છે. જે બાળકો માટે તમે તમારી રાતો આપી છે તેઓ પાસે તમારા માટે સમય નથી, તો આ ઘરમાં રહીને આપણે શું કરીશું? સાંજે વિમલેશજી સાથે કેટલાક લોકો આવ્યા ત્યારે ઉત્સાહે ખૂબ હંગામો મચાવ્યો અને વિકાસને ફોન કર્યો. લોકોએ આખું ઘર જોયું. મમતાજી અને રમેશ બાબુએ કાગળ પર સહી કરી. વિકાસ હજુ કંઈ સમજે ત્યાં સુધીમાં રમેશ બાબુ પોતાનું કામ કરી ચૂક્યા હતા. બિલ્ડરે જણાવ્યું કે હાલમાં એક ઘર તૈયાર છે, તમે થોડા દિવસો માટે ત્યાં શિફ્ટ થાઓ. લગભગ 1 મહિના પછી તમારો ફ્લેટ પણ તૈયાર થઈ જશે. અમે તમને ત્યાં શિફ્ટ કરાવીશું, કોઈ સમસ્યા રહેશે નહીં. વિકાસે પૂછ્યું, બાબુજી, આ બધું શું છે? કોઈ મને કાંઈ કહેશે? રમેશ બાબુએ કહ્યું, તમારી પાસે અમારા માટે સમય ક્યાં છે? તો અમે તને કહીએ. અને મેં આ ઘર વેચી દીધું છે અને મારા માટે નવું ઘર પણ ખરીદ્યું છે. આજે અમે એ ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છીએ. પેન્શન મળે છે અને ઘર ખરીદ્યા પછી મારી પાસે જે પણ પૈસા બચ્યા છે એમાં મારું જીવન પણ આરામથી પસાર થશે અને અંતિમ સંસ્કાર પણ થઈ જશે. આપણો સાથ એટલો જ હતો. એટલું કહીને રમેશ બાબુએ મમતાજીનો હાથ પકડીને નવા ઘર તરફ પ્રયાણ કર્યું. તો દીકરા વહુએ કહ્યું, તમે અમારી સાથે આવું કેવી રીતે કરી શકો? કોઈ પણ માતા બાળકો સાથે આટલો મોટો વિશ્વાસઘાત કેવી રીતે કરી શકે? તો મમતાજી થોડીવાર રોકાઈ ગયા અને બોલ્યા, તે અમારી સાથે શું કર્યું? હવે તમે તમારું ફળ ભોગવવાનું બાકી છે અને તે ફળ તમને તમારા બાળકો આપશે. અમે તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે અને અમારા અંતિમ સંસ્કારની પણ વ્યવસ્થા કરી છે. હવે તમે તમારા વિશે વિચારો. આટલું કહીને તેણે આંસુ વહાવ્યા અને વિદાય લીધી અને તેના પુત્ર અને પુત્રવધુ તરફ ક્યારેય પાછું વળીને જોયું નહીં કે જેણે તેને ન તો સમય આપ્યો અને ન તો આદર આપ્યો. પુત્ર પુત્રવધુ પણ ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા. સમય વીતતો ગયો અને વિકાસના બાળકો પણ મોટા થઈ ગયા. તે પણ તેમના માતા પિતા સાથે જે રીતે વર્ત્યા હતા તે જ રીતે તેમની સાથે વર્ત્યા. હવે પતિ પત્ની બંને ઘડપણમાં ઘરે ઘરે ઠોકર ખાય છે. આજે તેમને 2 સમયનું ભોજન પણ મળતું નથી. આ સમયનું ચક્ર છે. મિત્રો, જે પણ જેવું કરશે તેને તેવું ફળ મળશે. હું એવું નથી કહેતો કે બધા બાળકો ખરાબ છે, પણ જેની માથે વીતે છે તેને પણ નજરઅંદાજ કરી શકાતું નથી. રમેશ બાબુએ તેમના પુત્ર સાથે અન્યાય કર્યો હતો. શું તેનો નિર્ણય ખોટો હતો? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.